ગુજરાતમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર પંથકના રાજકોટમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ચંપકનગરમાં લાખો રૂપિયાની ચોરી થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। ઘરમાંથી અંદાજિત 120 થી 150 ગ્રામ ચાંદી સહિત 1 કરોડથી વધુની કિંમતના ઘરેણા ચોરાઈ ગયા હોવાની માલિકે આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં ઘટનાની ફરિયાદ નોંધાતા જ વિસ્તારમાં રહેતા અતુલભાઈ પટેલના ઘરે અજાણ્યા શખ્સોએ ચોરી કરી અને હાથ સાફ કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચોરોએ ઘરમાં ઘૂસી અને કિંમતી ચોરીના દાગીના અને અન્ય ઘરેણા ચોરી લેતા માલિક અતુલભાઈ પટેલના હાલ પણ બેહાલ થઈ ગયા છે। ચોરીની કુલ કિંમત 1 કરોડ આંકવામાં આવી રહી છે। તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચોરી થતાની સાથે જ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શહેરમાંથી વધતી જતી ચોરીની ઘટનાઓએ લોકોને ભયમાં મૂકી દીધા છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે। ના, અત્યારે હું હાલમાં ના કહી શકું, અત્યારે તપાસ ચાલુ છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।